નમસ્કાર, હું એડવોકેટ શૈલેષ સરૈયા, દાહોદ જિલ્લા વકીલ મંડળ. દાહોદ જિલ્લા વકીલ મંડળની આજરોજ ચૂંટણી ગુજરાત બાર કાઉન્સિલના ગાઈડલાઈનમાં અહીંયા આગળ થઈ રહી છે અને એમાં બહુ શાંતિપૂર્વક દરેક વકીલો પોતપોતાની રીતે મતદાન કરી અને અત્યારે મતગણતરી ચાલુ છે અને થોડીક વારમાં રિઝલ્ટ આપની સમક્ષ આવશે. પરંતુ વર્ષોથી જે બાર કાઉન્સિલના નિર્દેશન મુજબ અહીંયા આગળ ઇલેક્શન થાય છે એ પ્રમાણે દાહોદમાં દર વર્ષે ખૂબ જ શાંતિથી ઇલેક્શન થાય છે. કોઈ પણ ઇલેક્શન પછી કોઈ ઝઘડા રગડા રહેતા નથી અને દરેક વકીલ મિત્રો એકબીજા સાથે મિત્રતાથી રહી અને વર્ષ દરમિયાન જે જીત્યા એ માની અને બાકીના ખેલદિલીપૂર્વક પોતાની હાર જીતને સ્વીકારે છે એ અમારા માટે બહુ મોટી વાત છે. અહીં કેટલા મતદાતાઓ છે? અહીંયા આગળ આ વર્ષે 217 વકીલો મતદાતા તરીકે હતા અને 198 વોટ પડ્યા છે. અમુક સંજોગોમાં અમુક વકીલો વોટિંગ કરવા આવી શકે નથી. અને કેટલા ઉમેદવાર છે? ઉમેદવારો લગભગ પ્રમુખમાં 3 અને બાકીની પોસ્ટો માટે 2 ઉમેદવારો છે.